જય માતાજી ખેડૂત મિત્રો, આપણે આવી ગયા છે પાછા વાડીની અંદર ઓટો મારવા. આ રહ્યા વીઘાના કપાસ, વીઘાની અંદર કપાસ કરેલા છે. અને આ રહ્યો શેઢો અને આ છે ઠેઠ અમારો બોર લગભગ કિલોમીટરની દૂરી પર છે. અને ઠેઠ એટલાથી ભૂંગળું આટલો લોબુ કરેલું છે. ઓટો વાળું છે, જો તે જોઈ લો ખાલી ઓટો વાળું. આ પાણી પણ દેખાય. તો લગભગ પાણી તો અમારે સારું આવે છે, પણ અત્યારે કાંઈ પાણીની ખાસ જરૂર છે નહીં, કારણ કે વરસાદ એવો સારો થયો છે વાડીમાં. આ જો મસ્ત એ વાડી છે, આ કપાસ છે, પછી આ બધું શેઢો મસ્ત થઈ ગયો 4 વાળો. અને આ જાંબુડો, અત્યારે તો જાંબુડો ઉલટી ગયો એટલે જાંબુ પૂરા થઈ ગયા છે. અને આ રહી અમારી રીંગણી. તો રીંગણીની અંદર વાવેતર તો સારું છે, રીંગણ પણ આવે છે સારા એવા, પણ અત્યારે કઈ ભાવ નહીં ખેડૂત મિત્રો. રીંગણીનો કોઈ ખાસ ભાવ નહીં. લગભગ ભાવ હશે 150 થી 200 300 એવો કંઈક ભાવ છે. અત્યારે ભાવ છે ને એટલે પોસાતું તો નથી. તો પણ રીંગણા તો આવે છે, જો અમુકને ફૂલ આવે છે, અમુકને રીંગણા આવે છે. તો આ શેઢો પણ બહુ મોટો થઈ ગયો છે, આ પણ વાઢી લેવો પડશે. અને પેલી બાજુ લીલાનો ઘાસ કર્યો છે. તો આવા નવા ડેલી બ્લોગ અમારા આવતા રહેશે ખેડૂત મિત્રો. અને કંઈ પણ તકલીફ હોય ખેતીમાં તો મારા વિડીયોની અંદર કોમેન્ટ કરજો, તો હું બને એટલું સોલ્વ કરીશ. જય જવાન જય કિસાન.